સુરતની જેલમાંથી પેરોલ લઈ ફરાર થયેલો આરોપી 13 વર્ષે ઝડપાયો। સુરતમાં અલગ અલગ જગ્યાએ દેહ વ્યાપારનો ધંધો કરાવતા આરોપીને 2012માં ઝડપી લેવામાં આવ્યો હતો। ત્યારબાદ કાચા કામના આરોપીને લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો, જ્યાંથી દીકરાની બીમારીના સારવારના નામે રજા લઈ પેરોલ પર નીકળ્યા બાદ ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ 13 વર્ષથી નાસ્તો ફરતો હતો। જોકે પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલ આરોપી ઘોડદોડ રોડ અધીશ્વર પાર્ક ખાતે રહેતો હતો। તે વખતે તે અન્ય તેના સાગરીત જિગ્નેશ પારેખ તથા અંકિતની સાથે મળી સુરત રેલવે સ્ટેશન નજીક આવેલ અલગ અલગ હોટલમાં ચોરી છુપીથી કુઠણખાનું ચલાવતો હતો। તે પોતાના અંગત આર્થિક ફાયદા માટે બહારથી છોકરીઓ બોલાવી તેઓનું પૈસાનું પ્રલોભન આપી અટકાવી રાખી હતી। તેમની પાસે વૈશ્યાવૃત્તિની પ્રવૃત્તિ કરાવી પોતાની આજીવિકા વૈશ્યાગારીની કામણી દ્વારા કરી કુઠણખાનું ચલાવતો હતો। દરમિયાન તારીખ 22/4/2012ના રોજ દિલ્હી ગેટ બેલ્જિયમ ટાવર પાસે આવેલા જાપાન માર્કેટના 7મા માળે પોલીસ માણસો દ્વારા રેડ કરી હાલ પકડાયેલ આરોપી અને તેના સાગરીતોને પકડી પાડવામાં આવેલ હતા, જે ગુનામાં તેઓ લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે કસ્ટડીમાં હતા। તે વખતે તેણે પોતાની દીકરીની સારવાર કરવા માટે 10 દિવસના વચગાળાની રજા ઉપર જેલમાંથી બહાર આવ્યો હતો। ત્યારબાદ કેદી જેલમાં હાજર નહીં થઈ ફરાર થઈ ગયો હતો। દરમિયાન નાસ્તા ફરતા સ્ક્વોડના પોલીસ માણસોને મળેલ બાતમીના આધારે સાબરકાંઠા જિલ્લાના મજરા ગામ ચોકડી પાસે વિનય ગેસ્ટ હાઉસ પાસેથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કૈદી નામે હસમુખ ઉર્ફે રાજુ શંકાભાઈ ઉર્ફે શંકરભાઈ પંચાલને પકડી પાડવામાં આવ્યો છે। આરોપી મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956ની કાયદાની કલમ 3, 4, 5, 6, 7 મુજબના ગુનામાં લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા મેળવી હતી।